યાર ટ્રેડિંગમાં લોસ કરો ને કાંઈક તો લિમિટ હોય ને કાંઈક તો હદ હોય ને યાર. તમે એ બધી કેવી કે સિક્સ જ મારતી બાઉન્ડ્રી બહાર જ તમે વહી ગયા છો યાર. તમે પૈસા પાણીની જેમ જવા દો છો. શું એ છે યાર? એટલા બધા પૈસા વધી ગયા મને આપી દો. આ બીજે તમે ઇન્વેસ્ટ કરો, જમીનમાં નાખી દો યાર. હમણાં જે મારો મિત્ર છે તેના જીજાજીએ આ એક્સપાયરી ચાલુ થઈ ત્યારે 17 લાખ રૂપિયાનો કોલ લીધો છે. અને આજે તમને ખબર છે કે કેટલું માર્કેટ પડ્યું છે. અને આજની તારીખમાં તેને 1 લાખ રૂપિયા થઈ ગયા. 17 લાખના 1 લાખ રૂપિયા એટલે કે 16 લાખનો લોસ થયો છે યાર. એટલા બધા પૈસા હોય તો તમે કંઈક નવો ધંધો ચાલુ કરી શકો, તો એક બીજી જમીન કહેવાય કે પ્લોટ લઈ શકો યાર. એમ તમે ડાયરેક્ટ નહીં કરોડપતિ બની જાઓ. તમે સમજો યાર વાતને. તમે થોડીક એવી પેશન્સ રાખો. 1 વર્ષ 2 વર્ષ માર્કેટને આપવો પડશે. તમારે શીખવું પડશે બેઝિક લેવલની. એટલે બધું શીખવાની જરૂર નથી. સાયકોલોજી એકવાર તમે કંટ્રોલ કરતા શીખી જશો તો કશુંની જરૂર નથી. તમને ખાલી એકાદ ઇન્ડિકેટર આવડતું હોય કે પછી કોઈ પણ એવી સ્ટ્રેટેજી આવડતું હોય તો એમાં તમે પણ પ્રોફિટ કરી શકશો. પણ જરૂરી છે માઇન્ડસેટ. 90%માં મગજ જ કામ કરે છે. જો મગજ ફરી ગયો તો તમારો લોસ થવાનો એ પાકો છે. અને 99% લોકો મગજમાં જ હારી ગઈ છે. એની સાયકોલોજી સરખી નથી રહેતી, એટલા માટે જ તે હારી ગઈ છે. તે સવારે પ્રોફિટ કરે છે, પ્રોફિટમાં જાય છે અને સાંજે 3 વાગે પૂરું થાય ત્યારે તે લોસમાં હોય છે. પ્રોફિટ એ કરી શકે છે છતાં પણ એ નથી કરી શકતા, કેમ કે લાલચ, મગજ એની સાયકોલોજી સરખી નથી એટલા માટે. તો બીજું તો કાંઈ ખાસ નથી. પણ તમે કોમેન્ટમાં જણાવજો કે અત્યાર સુધીમાં તમે કેટલા લાખનો લોસ કરેલ છે.